હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જીપીપી લર્નિંગ ની અંદર. મિત્રો, ગઈકાલે ટેલિગ્રામ ચેનલની અંદર મસ્ત એક પ્રશ્ન મૂક્યો હતો, જે હતો કે ભારતના નાગરિકની મૂળભૂત ફરજ કેટલી હોય છે. સાહેબ, ભારતનો કોઈ પણ નાગરિક હોય ને, એની મૂળભૂત ફરજ કુલ 11 ફરજો છે. બરાબર છે, ખાસ યાદ રાખજો. મૂળભૂત ફરજ જે છે એ સ્પેશિયલી ભાગ નંબર 4A ની અંદર રાખવામાં આવેલી છે. પહેલા કુલ 10 ફરજ હતી. 11મા નંબરની ફરજ જે છે એ 86મા નંબરના બંધારણીય સુધારાથી એડ કરવામાં આવી, અને એ 11મા નંબરની ફરજ એટલે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ ની આ ફરજ જે છે એ ખાસ કરીને એડ કરવામાં આવેલી છે. એટલે કે બાળકોનો એ હક છે, 6 થી 14 વર્ષના બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણ લેવાનો હક છે, જે ભાગ નંબર 3માં છે. પણ એના મા બાપની ફરજ છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ ગવર્મેન્ટ સ્કૂલની અંદર અપાવડાવે. એટલે કે 14 વર્ષ સુધીનો કોઈ પણ છોકરો જે છે એ કદાચ તમને કોઈ રસ્તા ઉપર કે રખડતો ભીખ માંગતો જોવા મળે છે, અને એને તમે કોઈ પણ પોલીસ સ્ટેશને કે અનાથ આશ્રમની અંદર લઈ જાઓ છો, તો એ લોકો જે છે એના ભાગ સ્વરૂપે, એ લોકોની મૂળભૂત ફરજ સ્વરૂપે કોઈને કોઈ સરકારી સ્કૂલની અંદર એને એડમિશન 14 વર્ષ સુધી તો અપાવડાવી દેતા હોય છે. એટલે કે એટલીસ્ટ 7મા 8મા ધોરણ સુધી તો એને ફરજિયાત ભણવું જ જોઈએ. પ્રાથમિક શિક્ષણ તો એને લેવું જ જોઈએ. અક્ષર જ્ઞાન એની પાસે હોવું જોઈએ. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો દરેક નાગરિકની મૂળભૂત ફરજ કેટલી છે સાહેબ? 11. શેમાં આપી છે? ભાગ નંબર 4A મૂળભૂત ફરજો. અને 11 નંબરની ફરજ 86મા નંબરના બંધારણીય સુધારાથી બંધારણની અંદર એડ કરવામાં આવેલી છે. તો દરરોજ રાત્રે 10 પ્રશ્નો ટેલિગ્રામ ચેનલ જીપીપી લર્નિંગ ઉપર મૂકવામાં આવે છે. બીજે દિવસે સોલ્વ્સના માધ્યમથી એનું મસ્ત રીતે સોલ્યુશન કરાવવામાં આવે છે. તો ગુજરાત પ્રશાસન પાઠશાલા જીપીપી લર્નિંગ ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ચૂકતા નહીં. થેન્ક યુ સો મચ.